નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા જ વોર્ડ નંબર 8ના ઉમેદવારો માટે વિજયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક મતદારોએ ભાજપ પેનલ પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કરતા ઉમેદવારોએ વિજય ઉત્સવ ઉજવી દીધો હતો। વોર્ડ નંબર 8ના ભાજપ ઉમેદવારો કરિશ્મા અર્પિત કુમાર પરેરા, જય ભૂપેન્દ્રભાઈ વાઘેલા, ભૂમિબેન દિવ્યેશ કુમાર બ્રહ્મભટ્ટ અને શૈલેષ કુમાર દિનેશ પરમાર સોસાયટીઓમાં ઘરે ઘરે જઈ મતદારોનો સંપર્ક કરી રહ્યા છે અને ભાજપે જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી રહ્યા છે। પ્રચાર દરમિયાન મતદારોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। અનેક વિસ્તારોમાં રહેવાસીઓએ ઉમેદવારોનું ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું અને મીઠાઈ ખવડાવી પૂર્વ વિજયની ઉજવણી કરી હતી। મતદારોનું કહેવું છે કે છેલ્લા 25 વર્ષમાં થયેલા વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને તેઓ ફરી એકવાર ભાજપને જ મત આપશે અને ખાસ કરીને નરેન્દ્ર મોદી અને સ્થાનિક ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા કરાયેલા વિકાસ કાર્યોને લોકોએ બિરદાવ્યા હતા। સ્થાનિકોમાં એવો વિશ્વાસ છે કે વોર્ડ નંબર 8ની ભાજપ પેનલ ભારે બહુમતીથી વિજય મેળવશે। મારું નામ પરિણતભાઈ બ્રહ્મભટ્ટ છે અને હું પૂર્વ કારોબારી ચેરમેન હતો નડિયાદ નગરપાલિકાનો। પણ ભારતીય જનતા પાર્ટીના નીતિના લીધે મારે 3 ટર્મ પૂર્ણ થઈ ગયેલી હોવાથી આ ફેર ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ 4 કમળ અમને આપ્યા છે અને ઉત્તર આ વિસ્તારમાં 15 વર્ષથી અમે લોકો જે સેવા કરી રહ્યા છે અને અમારા ધારાસભ્યશ્રીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં અહીંયા આ વિસ્તારમાં રોડ રસ્તા ગટર પાણી વોકવે હોય ગાર્ડન હોય તમામ સુવિધાઓ અમે પૂર્ણ પાડી છે અને આજે ડોર ટુ ડોર અમે પ્રચાર કરવા નીકળ્યા છે અને પ્રચારમાં એટલો સરસ પ્રતિસાદ મળી રહ્યો છે અને અહીંયા આજે તમે જોઈ રહ્યા છો તો અમારો વિજયોત્સવ પણ મનાઈ ગયો છે અને 4 ઉમેદવારોનું મોં મીઠું કરીને અને એમનું સ્વાગત પણ કરવામાં આવી રહેલું છે અને આવી રીતે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કરી રહ્યા છે તો આખા ગુજરાતમાં કમળનો પરચમ લહેરાવાનો છે અને મને ખાતરી નથી પણ દ્રઢ નિશ્ચય છે કે વોર્ડ નંબર 8માં 4 કમળનો અત્યારથી વિજયોત્સવ મનાઈ ગયેલો છે। મારું નામ સિદ્ધાર્થ જોસફ મેકોન, નડિયાદ સારોન પાર્ક સોસાયટી મિશન રોડમાંથી વોર્ડ નંબર 8। આજે ભાજપના જે તમામ 4 ઉમેદવારો અમારા ત્યાં કેનવાસિંગમાં આવ્યા હતા અને ટોટલ બધા જ ઘણા બધા સાથે આવ્યા છે બધા। પણ મારું પર્સનલી એટલું કહેવાનું છે કે છેલ્લા 25 વર્ષથી વિકાસ જ વિકાસ છે। એટલે અમે તો આજે આ તમામને હાર પર પહેરાવી દીધો છે, મોડું પણ મીઠું કરાવી દીધું છે અને હવે તમે ના આવો અમારી પણ ફરજ છે કે તમે બીજે કામ કરતા હોય તો અમે અમારા તરફથી પણ પ્રચાર કરીશું અને તમામને એટલું કહી દીધું કે ભાજપે જે કામ કરેલું છે અને જે કરવાના છે અને અત્યારે જે બીજા 50 વર્ષ સુધી પણ જે કરશે એમાં અમારો સાથ છે અને અમને એમની સાથે જ ઉભેલા છે। અમારો વિજય ઉત્સવ થઈ ગયો છે, આ માળા પર પહેરાવી દીધી છે, મોડું મીઠું કરાવી દીધું છે અને અમે કહીએ છીએ કે હવેથી ગુજરાતમાં બધી જગ્યાએ ભાજપ ભાજપ અને ભાજપ।